અને હવે વાત કરીશું ભૂમિના રહસ્યમય મોત અને ત્યારબાદ સર્જાયેલી ગતિવિધિની। અમદાવાદના ચકચારી ભૂમિ દેસાઈ મોત કેસમાં તેનો પતિ આરજે કુણાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થયો છે। કુણાલ અને તેના માતા પિતા સામે ફરિયાદ દાખલ થયા બાદ કુણાલ છેલ્લા 3 દિવસથી પોલીસથી નાસ્તો ફરતો હતો। જો કે આજે સાંજે નાટ્યાત્મક રીતે કુણાલ તેના વકીલ સાથે સેટેલાઇટ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને હવે કુણાલને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાશે અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાશે। તો આરજે કુણાલ દેસાઈ ની પત્ની ભૂમિના મોત મામલે અંતે પોલીસે ભૂમિના કુટુંબીજનોની ફરિયાદના આધારે કુણાલ અને તેના માતા પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ભૂમિને આત્મહત્યા માટે મજબૂર કરવા, માનસિક અને શારીરિક ત્રાસ આપવા અને દહેજની માંગણીનો ગુનો નોંધ્યો છે। જો કે પોલીસે કુણાલના ઘરે તપાસ કરતા તેઓ મકાનને તાળા મારી ફરાર થઈ ગયા હતા। જો કે પોલીસે ધાર્યું હોત તો બનાવ બાદ તાત્કાલિક કુણાલ અને તેના માતા પિતા સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી શકી હોત, પરંતુ પોલીસે કુણાલની ધરપકડમાં ઢીલાશ દાખવતા તેઓ ફરાર થઈ ગયા હતા। જો કે 3 દિવસ બાદ કુણાલના માતા પિતાએ આગોતરા જામીન અરજી કરી છે, જ્યારે કે કુણાલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે। ભૂમિની માતાએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે માલદીવ હનીમૂનમાંથી આવ્યા બાદ કુણાલે 25 લાખ રૂપિયાની માંગ કરી હતી। કુણાલ માર મારી ભૂમિને હેરાન કરતો હતો, જેથી ભૂમિ અપસેટ થઈ ગઈ હતી। ભૂમિના હાથના બંને બાબડા પર મારપીટના કાળા ડાઘ હતા। આરોપ છે કે કુણાલે બેંકોકમાં ભૂમિને માર મારવાની સાથે અપમાનિત કરી હતી, જે પછી અમદાવાદ પરત આવ્યા બાદ પણ કુણાલ અને તેની માતાએ ભૂમિને ધમકાવી અને રૂપિયા માંગ્યા હતા। ભૂમિની માતાની ફરિયાદ મુજબ ભૂમિ નોકરી કરે તે તેના સાસરિયાને પસંદ નહોતું, એટલે તેની નોકરી નહીં કરવા દબાણ કરાતું હતું। તેના સાસરિયાએ ભૂમિને ઘરમાંથી કાઢી મૂકી 25 લાખ રૂપિયા લઈ આવ્યા બાદ ઘરમાં પરત આવજે તેવી ધમકી પણ આપી હતી। તો 2 મહિના દરમિયાન ભૂમિને મેણા ટોણા મારવા ઉપરાંત શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો તેના સાસરિયા સામે આરોપ લગાવાયો છે। આ ત્રાસ સહન ન થતા ભૂમિએ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે। ઉલ્લેખનીય છે કે શનિવારે પોલીસે કુણાલ અને તેના માતા પિતાની 6 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરી હતી। ત્યારબાદ ભૂમિના કુટુંબીજનોની પૂછપરછ કરાઈ હતી। આ પૂછપરછ બાદ ભૂમિની માતાએ કુણાલ અને માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ વિશે વધુ જાણકારી માટે વાત કરીએ અમારા સંવાદદાતા પાર્થની સાથે। જી પાર્થ, જણાવો કે આ કેસમાં હાલમાં શું અપડેટ્સ મળી રહ્યા છે? શુક્રવારે બપોરે 2:30 વાગે દેસાઈએ સુપ્રીમ કોર્ટમાં મારાથી પડતી મૂકી હતી અને સુસાઇડ કર્યું હતું। આ એમની દેસાઈ આરજે કુણાલ આરજે કુણાલની પત્ની છે અને 23 તારીખે ભૂમિના બર્થડેના દિવસે તેઓ થાઈલેન્ડ ફરવા ગયા હતા અને ત્યાં કોઈક બાબતે રકઝક થતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને અહીંયા અમદાવાદ પરત થતા પણ ઝઘડો યથાવત રહ્યો હતો, જેથી ભૂમિ ઘર છોડી ચાલી ગઈ હતી। અને જયારે અહીંયા બીજી પણ એવી માહિતી મળે છે કે ભૂમિ સિગરેટ પીતી હતી અને જેના કારણથી કુણાલને ગમતી ન હતું અને તેને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી। આ બધી વાતો જાણવા મળી છે। 4 દિવસની મેરેથોન પોલીસે પૂછપરછ બાદ આનંદનગર પોલીસ સ્ટેશનના ભૂમિના માતા પિતા દ્વારા આરજે કુણાલ ઉપર કેસ કરવામાં આવ્યો હતો। તેને આજે કુણાલ ઉપર કેસ કરવામાં આવ્યો હતો। તેને ભૂમિને આત્મહત્યા કરવાનું પ્રેશર કરવામાં આવ્યું હતું, જે અંગે કેસ કરવામાં આવ્યો। આ ઉપરાંત 25 લાખ રૂપિયાની દહેજની માંગણી પણ કરવામાં આવી હતી, જેવા કેસમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી પાર્થ, આભાર જાણકારી આપવા માટે। તો આ વિશે વધુ વાતચીત માટે અમારા સંવાદદાતા આશકા જાની અમારી સાથે જોડાયા છે। જી આશકા, જે આરજે કુણાલ જે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો છે, તો હવે આગળ પોલીસની શું કાર્યવાહી રહેશે? જે રીતે આજે કુણાલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે, તો આવતીકાલે 3 દિવસ બાદ આજે પોલીસ સમક્ષ હાજર થયો છે અને આવતીકાલે તેને ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરી શકાય છે। અને જ્યારે વાત કરીએ આજે ગુનો લગાવવામાં આવ્યો છે કુણાલ પર 498
323 અને દહેજ ધારા 3 અને 4 હેઠળ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે, જેમાં 10 વર્ષથી લઈને આજીવન કેદ જેવી સજા છે. માટે તેને 14 દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા તેના માંગી શકાય તેમ છે. અને કોર્ટ જ્યારે આવી દહેજ જેવી કલમો લગાવવામાં આવેલી હોય ત્યારે કોર્ટ પણ રહેમદિલી દાખવતી નથી અને તેને રિમાન્ડ પર આરોપીને મોકલે છે. ત્યારે બીજી તરફ આગોતરા જામીન પણ તેના માતા પિતાએ કરેલી છે, એટલે એ અંગેની પણ સુનાવણી હાથ ધરાશે આગામી દિવસમાં. જી આશકા, જે પ્રકારની કલમો આરજે કુણાલ સામે અને તેના માતા પિતા સામે લગાવવામાં આવી છે, તો જામીન મળવાની કેટલી શક્યતાઓ રહેલી છે? જે રીતે વાત કરીએ કે કુણાલને જામીન મળવાની કોઈ નહિવત શક્યતાઓ રહેલી છે, કારણ કે જે કલમો લગાવવામાં આવેલી છે 498 અને દહેજ ધારા હેઠળ 3 અને 4 કલમ લગાવવામાં આવી છે. તેમાં કાયદામાં એવી જોગવાઈ છે કે જ્યારે આવા કેસમાં 7 વર્ષથી ઓછું લગ્ન જીવન હોય ત્યારે ડાઉટલી ડેથ હેઠળ એસીપી જેવા ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવે છે અને ત્યારે તેમજ આરોપી સામે કોઈ પણ રહેમદિલી રાખવામાં નથી આવતી. 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે અને તેમજ જામીન મળવાની શક્યતાઓ ખૂબ જ નહિવત રહેલી છે. કુણાલ છેલ્લા 3 દિવસથી પોલીસ સાથે સંતાકુકડી ખેલી રહ્યો હતો, એટલે આ કેસમાં કુણાલને જામીન મળવાની શક્યતાઓ ખૂબ જ નહિવત રહેલી છે. જ્યારે બીજી તરફ તેના માતા પિતાની વાત કરીએ તો ઈશ્વર દેસાઈ અને પુષ્પા દેસાઈએ આગોતરા જામીન મેળવવા અરજી કરી છે, જેની ઉપર 30 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે. તે લોકોને આગોતરા જામીન મળી શકે છે, કારણ કે તે લોકોએ જે ગ્રાઉન્ડ રજૂ કર્યા છે કે ભૂમિ અને કુણાલ લગ્ન બાદ તેમની સાથે લાંબો સમય રહ્યા નથી, તેમજ તે લોકોએ જે પોતાના નિવેદન હતા તે તપાસ એજન્સી સમક્ષ આપી દીધા છે અને તે વૃદ્ધ છે અને નિવૃત્ત જીવન જીવી રહ્યા છે, એટલે વૃદ્ધ હોવાના કારણે કદાચ કોર્ટ તેમની સામે રહેમદિલી રાખી શકે છે અને તેમને આગોતરા જામીન આપી શકે છે. જી આશકા, આભાર સમગ્ર જાણકારી આપવા માટે.